વિદ્યાર્થી મિત્રો, સખ્યાસરના જય સ્વામિનારાયણ. આજે આપણે ભણવાના છે ધોરણ 9 ની અંદર ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી. હવે એમાં ક્યાં પહોંચ્યા છીએ એ આપણે જોઈએ છીએ કે 1.4 ની અંદર આપણે શરૂ છે. આજે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો હજુ પણ જો પરિકર પેન્સિલ ફૂટપટ લઈને ના બેઠા હોય તો એ લઈને બેસે ને મારી સાથે સાથે તમારે દાખલા ગણવાના છે. કારણ કે કયા દાખલા છે અને આઈએમપી દાખલો છે. 13, 14 અને 15 આ ત્રણ દાખલા આજે આપણે ભણવાના છીએ. બરાબર, 13, 14 અને 15 ત્રણેયમાં પરિકર પેન્સિલ ફૂટપટ આપણે જોશે. ચાલો, દાખલા નંબર 13, વર્ગમૂળની અંદર 8.2 ને સંખ્યા રેખા પર દર્શાવો. ઓકે, સંખ્યા રેખા પર લખવાની છે અને આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછાય તો મુદ્દા પણ લખવાના છે, 4 માર્ક્સની અંદર પૂછાય તો પણ મુદ્દા લખવાના થાય. ચાલો, એ આપણે જોઈએ છીએ કઈ રીતનો દાખલો આપણે કરવો. દાખલા નંબર 13. રકમ ક્યાંય લખતો નથી પણ અહીંયા આપણે સમજાવવા માટે હું જરૂરી છે એટલું લખું છું. 8.2 ને સંખ્યા રેખા પર દર્શાવો. ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર, ચાલો તો હવે 8.2 ને દર્શાવવું હોય તો શું કામ કરવાનું છે સમજો ખાસ. પેલા ફૂટપટ અને પેન્સિલ વડે છે એક કિરણ આપણે દોરવાનું છે. બરાબર, એક કિરણ. અહીંયા તીરની નિશાની કરેલા આ કિરણ થઈ ગયું કહેવાય. અહીંયા તીરની નિશાની અને અહીં લાસ્ટમાં બિંદુ. હવે એ બિંદુ એટલે આપણે નામ નિર્દેશ કરતા જઈએ. એ બિંદુ છે એવું સમજી લઈએ અહીંયા એ. અને અહીંયા છેડાના ભાગમાં એક્સ છે. એ અને એક્સ. બરાબર, ચાલો હવે ખાસ હું બાજુમાં એ રફકામ કરું છું. તમારે સમજવાનું, તમારે દાખલો કરો ને ત્યારે રફ ચોપડાની અંદર કરજો પણ પાકા ચોપડામાં તમારા શિક્ષક હા પાડે તો કરવાનું. બરાબર, ટેસ્ટમાં પરીક્ષામાં નહીં કરવાનું, એ તમારે રફકામાં કરવાનું. જે કરવું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે 3 શબ્દ લખવાના છે. ક્યાં 3 શબ્દ જોજો. હું લખું છું એ બી એને બરાબર, પછી એ સી એને બરાબર, પછી એ પી એને બરાબર. એ બી, એ સી, એપી ત્રણ દાખલામાં આવું છે. દાખલા નંબર 13, 14, 15 માં. હવે એ બી એટલે શું? વર્ગમૂળ 8.2 છે ને ખાલી 8.2 લખવાનું છે અહીંયા, ખાલી 8.2. પછી એસી એટલે શું? બધા દાખલામાં અહીંયા જે હોય ને પ્લસ 1 જ કરવાનું. 8.2 છે પ્લસ 1 કરું તો બધા દાખલામાં બોલું છું 9.2. આ ત્રણ દાખલામાં. એપી એટલે શું? હંમેશા આના અડધા, બધા દાખલામાં એના અડધા. પોઈન્ટ કાઢી નાખો 92, 92 ના અડધા 46 થાય. 46 એટલે 4.6 પાછા પોઈન્ટ મૂકી દો. ફરીથી એ બી એટલે રકમમાંથી, એસી એટલે આમાં હંમેશા એક પ્લસ કરવાનો, એડ કરવાનો, પછી એપી એટલે આના હાફ અડધા કરવાના 4.6. એટલે શું? તમારી પાસે સ્કેલ છે. બરાબર, હું પણ એ સ્કેલ ગોઠવું છું. તમે પણ સાથે સાથે જ કરતા હશો એવી આશા રાખું છું. તમે જોડે જોડે કરતા જજો જેથી કરીને તમને મજા આવે. આ મેં 0, મારે 0 છે. ઘણી જૂની સ્કેલો 0 લખેલ ના હોય પણ પેલો આ કોઈ ફૂટપટ્ટીનો એ શૂન્ય સમજી લેવાનો. હવે 8.2 એટલે 8 ની માથે 2 લીટા, 8 ની માથે 2 નાના લીટા, 2 કાપા, ત્યાં આપણે બિંદુ કરીશું. પછી 9.2 એટલે 9 ની માથે 2 લીટા અને પછી 4.6, 4 ની માથે નાના 6 લીટા, નાના 6 લીટા એટલે 1, 2, 3, 4, 5 એટલે થોડોક મોટો લીટો ને ભાઈ છઠ્ઠો લીટો આવે ત્યાં. બરાબર, એ બિંદુ દેખાય એ માટે મોટા બિંદુ પણ કરી શકાય છે. પછી એ ફૂટપટ લઈ લઈ, આપણે સ્કેલ લઈ લઈ, પછી થોડાક મોટા બિંદુ કરવાના જેથી કરીને દેખાય. પેલું બિંદુ કર્યું એને એ બી, કારણ કે એ બી 8.2 હતું. પછી એસી એટલે એસી એટલે અહીંયા 9.2 હતું. પછી એપી એટલે અહીં પી હતું 4.6.
આ બિંદુ થઈ ગયું. ચલો અહીં સુધી સમજાઈ ગયું તો કોમેન્ટ અંદર મને સરસ મજાનો કંઈક સારો જવાબ આપો. ઓકે કે સર સમજાઈ ગયું છે, કે સાહેબ હા અમને ખ્યાલ આવી ગયો છે, અથવા તો થંબનેલની નિશાની આપી દો. આમ અંગૂઠાની જે નિશાની આવે ને કે સમજાઈ ગયું છે. બરાબર. ચાલો હવે શું કરવાનું છે? પી ઉપર પરિકરની અણી અને માપ તમારે એપી જેટલી ત્રિજ્યા લેવાની અને માપ અહીંયા પી ઉપર પરિકરની અણી, એ બિંદુ ઉપર પેન્સિલની અણી ચેક કરી લેવાનું કે એ જ પાછું એમને રાખીને સી ઉપર આવે છે. હા ભાઈ આવે છે તો જ સાચા હો, નહીં તો એમ કે જોવું એટલે શું? હા ભાઈ જોવાનું જ છે અને એટલું આવવું જ જોઈએ તો જ આપણે સાચા. ચલો એ ઉપરથી આમ અડધો સર્કલ આપણે દોરવાના છીએ અને આમ જઈશું અને સી સુધી આવશે. તમારે પણ આવતું જ હશે તો જ તમે સાચા. જો ના સમજી લો મેં મધ્યબિંદુ કા ખોટું લીધું છે કે અહીંયા કંઈક માપમાં લોચો માર્યો છે. હા સેજ અમતું બિંદુથી પેલા કે પછી ચાલે, સેજ અમતું આમ સેજ અમતું હોય ને તો જ, નહીતર વિદ્યાર્થી મિત્રો ચાલે નહીં. આ આપણે ધ્યાન રાખીશું. હવે આપણે જે મેન છે એ વસ્તુ પાછી સ્કેલ લઈશું અને બી થી આ જે કિરણ દોર્યું છે ને લંબ એટલે સીધી રેખા. હવે આપણે 9મા ધોરણના બાળકો છીએ તો તમને બધાને ખ્યાલ આવે કે સીધી રેખા કોને કહેવાય એમ, એટલો તો ખ્યાલ આવે છે. બરાબર. તો આ બી બિંદુએથી આ જે અર્ધવર્તુળ દોર્યું છે ને છેદે ત્યાં સુધી દોરીશું. ચલો એ જે રેખાખંડ થયો ને મિત્રો આ અહીંથી અહીંયા, એ રેખાખંડ આપણે થયો ત્યાં આપીએ ડી અને એનું માપ છે વર્ગમૂળ 8.2 હોય. વર્ગમૂળની અંદર 8.2 આ માપ આપણું હોય. બરાબર. અને એ આપણો જવાબ છે. આકૃતિ અહીં પૂરી. આકૃતિ સમજાઈ ગઈ તો મને કોમેન્ટની અંદર ઓકે કરીને આપજો સાહેબ સમજાઈ ગયું છે. કારણ કે હવે આપણે મુદ્દા લખવાના છે. જે વસ્તુ ઉપર કરી છે એના મુદ્દા 3 માર્ક્સ અંદર પૂછાય તો 2 માર્ક્સ આ આકૃતિ દોરવાના અને 1 માર્ક્સ એનો મુદ્દા લખવાના. હવે મુદ્દા શું છે એ પણ આપણે જોઈએ છીએ. જોજો ખાસ. નંબર 1 જે આપણે કર્યું છે ને એ જ આપણે લખવાનું છે. તો આપણે શું કર્યું હતું? કિરણ એ એક્સ લો, પેલા કિરણ એ એક્સ દોર્યું હતું આપણે. નંબર 2 છેદ નીચે રાખો એ તમને મેન રેખા સમજાય કારણ કે એમાં જ બધા મુદ્દા છે. નંબર 2 શું કર્યું હતું એ કરીએ. એ બી બરાબર 8.2 એકમ થાય તેવું બિંદુ બી, જોજો એ થી બી સુધી 8.2 થાય તેવું બિંદુ બી અલ્પવિરામ કિરણ એ એક્સ પર લો. કિરણ એ એક્સ પર લો. એ એક્સ પર એ બી બરાબર 8.2 થાય તેવું બિંદુ ખાલી બી આપણે લીધું. નંબર 3 આપણે શું કર્યું હતું એ લખીએ છીએ કે બીસી બરાબર 1 એકમ. એટલે હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે તો 9.2 લીધું તો અહીંથી 9.2 નિયમ અહીંથી જ એક મેં કીધું એડ કરવું. અહીંયા 8.2 પછી એક એડ કરવું. અહીં ગમે એટલા હોય ત્યાંથી એક જ એકમ એડ કરવાનો છે સી સુધી. એટલે અહીં મુદ્દામાં લખ્યું બીસી બરાબર 1 એકમ થાય તેવું બિંદુ સી અલ્પવિરામ. અહીંયા સેજ બદલશો. કિરણ એક્સ લખ્યું છે એની જગ્યાએ બી એક્સ પર. એવું શા માટે પણ હું કહું છું. કિરણ બી એક્સ પર લો. જો અહીંયા હું લખું એ એક્સ પર તો બી થી 1 એકમ આમે થાય સી ડાબી બાજુએ અને જમણી બાજુએ થાય. તો હું શું ડાબી બાજુએ લેવું? એ કિરણ એ એક્સ પર કહેવાય. એટલા માટે લખ્યું કિરણ બી થી શરૂ કરીને એ એક્સ પર, એટલે જમણી સાઈડ જ તમારે લેવાનું છે 1 એકમ. ખ્યાલ આવી ગયો ને મિત્રો? એટલા માટે ત્યાં લખ્યું કિરણ બી એક્સ. નંબર 4 ચોથો મુદ્દો લખવાનો છે. રેખાખંડ એસી નું મધ્ય બિંદુ પી મેળવો. આ આપણે કર્યું હતું એ થી સી. મેં કીધું હતું ભાઈ આ 9.2 છે એના અડધા એટલે 4.6. એ મુદ્દામાં લખવાનું છે કે રેખાખંડ એસી નું મધ્ય બિંદુ પી મેળવો. 5મો મુદ્દો. હવે શું કર્યું હતું?
તો કે પી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યા વાળું એપી જેટલી ત્રિજ્યા વાળું અર્ધ વર્તુળ દોડો. અર્ધ વર્તુળ દોરો. એટલે આપણે પી ઉપર કેન્દ્ર રાખ્યું, એપી જેટલી ત્રિજ્યા માપ એટલું અર્ધ વર્તુળ આપણે દોર્યું. ચેક કર્યું છે ને એ જ લખવાનું છે. ઘણી વખત એમ થાય મુદાગ્રહ છે, પણ મુદાગ્રહ નથી. જે આપણે કામ કર્યું આપણે આપણા શબ્દમાં લખી શકીએ થોડું ઘણું, બરોબર. બધું જ આપણા શબ્દમાં નહીં, પણ થોડું ઘણું આપણા શબ્દમાં પણ ચાલે શબ્દ વર્ણન. એના પછી છઠ્ઠો મુદ્દો છે. આપણે શું કર્યું? રેખાખંડ એસી પર બી આગળ લંબ દોરો. એટલે આપણે ઊભી લીટી દોરી ને બી ઉપર, ઊભી લીટી, એ લંબ દોરો એવું કીધું. જે અર્ધ વર્તુળને ડી માં છેદે. ડી માં છેદે. બરાબર. અને છેલ્લો મુદ્દો અને પૂરું લખવાનું કે ભાઈ બી ડી જે ઊભો લીટો કર્યો છે એને બરાબર વર્ગમૂળની અંદર 8.2 એકમ સેમીમીટર જે કાંઈ માપ 8.2 અત્યારે આપણે અહીંયા લખીએ છીએ. આ સંપૂર્ણ આપણે કરીએ ત્યારે જઈને આપણે છે એ 3 માર્ક્સ મળે. આકૃતિના 2 માર્ક્સ, મુદ્દાને 1 માર્ક. જો 4 માર્કમાં હોય તો બંનેના 2 માર્ક્સ હોય. બરાબર. તો હવે એના પછીનો દાખલો અને એના પછીનો દાખલો એ બંને સમજાવું છું. આપે જાતે ટ્રાય કરવાની છે કે આ દાખલો કઈ રીતે થાય, કઈ રીતનું સમજાવી દઉં છું. પછી તમે વર્ક કરજો. દાખલા નંબર 14 જોજો. શું રકમ હતી દાખલા નંબર 14 ની? વર્ગમૂળની અંદર 5.6 ને સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર. વર્ગમૂળની અંદર 5.6. તો હવે અહીંયા તમે શું એ ખાલી હું લખી દઉં. મેઇન વસ્તુ એ છે કે તમને અહીંયા ખબર પડી જાય માપ કેટલું લેવું હોય. ચલો, ઘણાને આવડતું હોય તો બોલતા જશે, મને કોમેન્ટની અંદર લખવાનો પ્રયત્ન કરશે. એ બી કેટલું માપ લેવાનું? તો કે 5.6. એસી કેટલું લેવાનું? એક ઉમેરી દો 6.6. અને એપી કેટલું લેવાનું? 66 ના અડધા 33 એટલે 3.3. હવે તમને આકૃતિ દોરતા આવડી જાય. મુદ્દાની અંદર ક્યાં ફેર પડશે? ફક્ત અહીંયા ખાલી 8.2 છે, અહીંયા 8.2 છે, ત્યાં 5.6. બાકી આ મુદ્દા સેમ ટુ સેમ, કાંઈ ફેરફાર નહીં. એક શબ્દનો ફેરફાર નહીં. એટલે એક વખત જો તમે પાકા કરી લો એટલે બધી જ રચનાની અંદર કહેતા કે રકમની અંદર કહેતા કે દાખલાની અંદર તમે મુદ્દા લખી શકશો. અને તમારા સ્કૂલ ટીચર કે ક્લાસીસ ટીચર પણ ખુશ થશે કે આના મુદ્દા બધા જ સાચા છે, આવડે છે. એક વખત પાકા કરવા પડશે. બરાબર. ચાલો, દાખલા નંબર 5 એમાં શું છે એ જોઈએ. એમાં એક વસ્તુની નવીનતા છે, 15. દાખલા નંબર 15 રકમ છે વર્ગમૂળની અંદર 7.5 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે એમાં શું ધ્યાન રાખવાનું છે હું તમને કહું છું. હું અહીંયા લખું કારણ કે મારે અહીંયા આકૃતિ દોરવી નથી. હવે એ બી બરાબર 7.5. ચાલો, પછી એ સી એક વધારી જ દેવાનો ફરજિયાત એટલે 8.5. હવે એપી છે ને આના અડધા કરવાના છે. સમજો ખાસ, 85 ના અડધા કદાચ આપણે ઝડપથી ના આવડે, પણ 86 ના અડધા તો આવડે. 8.3 ઓલા 4.3 અથવા એની આગળની સંખ્યા 84 85 તો 4.2. તમારે જે કરવું છૂટ છે પછી સમજાવું છું, જોજો સમજો. આ 4 અને અહીંયા 6 છે એવું સમજો. 6 છે એટલે 3 તમે વધાર્યા છે ને, યાદ રાખવાનું. હવે ફેર ક્યાં પડવાનો છે? આકૃતિ લઈ જાવ છું, આગળની આકૃતિ. અહીંયા 7.5, અહીંયા 8.5. હવે એના અડધા એટલે 4.3 તો સેજ આ બાજુ જશે. તમે દોરશો ને એટલે આ અહીંયા જશે. એટલે તમારે શું કરવાનું છે? કારણ કે તમે વધાર્યા છે ને 4.3 એટલે બીજો લીટો અને ત્રીજા લીટાની જે વચ્ચે હોય ને સ્કેલની અંદર જે 4.3 અહીં દેખાય છે ને,
નીચે રાખો એટલે પેજની અંદર તમને દેખાય. ત્રીજો લીટો અને બીજો લીટો એની વચ્ચે તમારે ટપકું કરવાનું છે, બીજો અને ત્રીજા લીટાની વચ્ચે. કારણ કે ત્રીજો લીટો એટલે અપર લાઈન થઈ તમારી, કારણ કે તમે વધારી દીધું. તો બીજો લીટો અને ત્રીજા લીટાની વચ્ચે બિંદુ કરવાનું છે અને પછી એક્ઝેક્ટ ત્યાં જ આવશે. સેજ આગું પાછું આવશે, ચિંતા નહીં કરતા. જો આ પણ દાખલો આપણી રીતે થઈ જાય તો મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે તમારા મગજમાં આ દાખલો ઉતરી ગયો છે. બરાબર? ચાલો નેક્સ્ટ વિડીયોને આપણે જે દાખલો ભણીશું તે એક જ દાખલાની અંદર 4 દાખલા છે. તો ત્યાં સુધી સખ્યા સરના બધાને જય સ્વામિનારાયણ.